હા હા, શું મસ્ત કેરી છે. અરે અરે યુક્તિ આ શું કહે છે? તું ક્યાંથી આવ્યો રસોયો? આ શું કરે છે? કેરી ખાવા લાગી એકલી એકલી? હજી શો ચાલુ કર્યો નથી ને, દર્શકો પણ આવી ગયા છે. અરે રસોઈ એમાં એવું છે ને કે જો ઉનાળો છે ને એમાં પણ કેરી, એટલે આ બંનેનું કોમ્બિનેશન એવું છે ને કે બધું જ ભૂલાઈ જવાય. હા જો ને, મને ભૂલી ગઈ બોલાવાનું. તું તો આમ પણ યાદ રાખવા જેવો ક્યાં છે. હા સોરી, તને ભૂલી ગઈ. દર્શક મિત્રો પણ આવી ગયા છે. ઉભો રહે, હું પહેલા એમનું સ્વાગત કરી લઉં. હા, નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં. કેરી ઓન કિચન વીક આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે, એટલે હું પણ જરા કેરી જોડે વહી ગઈ હતી. પણ હવે તમે ચિંતા ના કરશો, હવે મને બધું જ યાદ આવી ગયું છે ને રસોઈયો પણ આવી ગયો છે. કોઈ બાકી છે હવે રસોઈયો? લે જો, ભૂલી ગઈ ને પાછી. હવે કોને ભૂલી ગઈ? અરે આજના આપણા શેર. અરે હા, નહીં બોલાવી લો એમને. તો ચાલો, કેરી ઓન કિચનમાં સૌથી વધારે મજા માણવા માટે આપણે બોલાવી લઈએ આપણા બ્રિલિયન્ટ શેફ બ્રિજને. શેફ બ્રિજ, તમારું ખૂબ ખૂબ સ્વાગત. હેલો હેલો હેલો. હેલો, કેમ છો શેફ? બસ એકદમ મજામાં. તું કેમ છે? હું એકદમ મજામાં શેફ. શેફ, કેરી જોડે ટ્વિનિંગ કરીને આવ્યા છો તમે? યસ. ચશ્મા તમારા. તો કેરી ઓન કિચનમાં શું સ્પેશિયલ લાવ્યા છો? તો કેરી ઓન કિચનમાં આજે આપણે મસ્ત મજાના મેંગો ફ્રાઈડ રાઈસ બનાવવાના છે. મેંગો ફ્રાઈડ રાઈસ. મેંગો ફ્રાઈડ રાઈસ. ઓકે, પછી? આમ એવું કન્ફ્યુઝ કેમ થઈ ગઈ? રસોઈયો, તે કોઈ દિવસ ફ્રાઈડ રાઈસ ને મેંગોનું કોમ્બિનેશન જોયું છે? ફ્રાઈડ રાઈસ અને મેંગો જોડે? હવે તું જ કે, હવે આ કોમ્બિનેશન જોઈને કેવા એક્સપ્રેશન આવે? મારે તો એકને એક જ રહેવાનું છે. હા નહીં, ભૂલી ગઈ, સોરી. તું નતો આવતો ને, સારું હતું. શેફ, પણ આ કોમ્બિનેશન કેમનું? તું એક કામ કર, તું એને ટેસ્ટ કરજે અને પછી મને કહેજે. ઓકે, એના પછી શું બનાવવાના છો? એના પછી મસ્ત મજાનો એક મેંગો ડેઝર્ટ બનાવવાના છે. હું નામ નહીં કહું. કેમ? ત્યારે ડેઝર્ટ છે, કહી દેવાનું શેફ. એમ ના કે ભાઈ. પાપ ઠીક લાગે. છે, કઈ વાંધો નહીં. એના પછી? એના પછી મસ્ત મજાના ચટ્ટાકેદાર આમ પાપડ બનાવવાના છે. અરે વાહ, રસોઈ આજે તો બહુ જ મજા પડી જવાની છે. તમને નહીં, જે મહેમાન આવવાના છે એમને. હા. હા, એટલે એમની જ વાત કરતી હતી. હવે એક કામ કર ને, જો હું તને બોલાવવાનું ભૂલી ગઈ, શેફને બોલાવવાનું ભૂલી ગઈ, તો આજે પરિવારને તું જ બોલાવી લે ને. નો નો નો, કેમ? એ તારે જ બોલાવવા પડશે, કારણ કે મારા ડેટામાં નથી. તો તારા ડેટામાં શું હોય છે રસોઈયો? સારા સારા જોક્સ. પ્લીઝ રસોઈયો, એક પણ જોક બોલતો નહીં, કોઈ પણ બકવાસ સવાલો પૂછતો નહીં ને, તો અહીંયાથી જ કાઢી મૂકીશ. ઓકે સારું, બસ. ગુડ બોય. તો ચાલો, આજની મહેમાન ગતિ માણવા માટે બોલાવી લઈએ બીનાબેન અને એમના પરિવારને. બીનાબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત. સવારમાં જે હોય પેપર, હાજ પડે ને થાય પસ્તી. અરે વાહ 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 વાહ. કેમ છો સાહેબન? બસ બસ મજામાં, મજામાં કે એકદમ મજામાં? એકદમ મજામાં. કોણ કોણ આવ્યું છે આજે તમારી સાથે? પાછળ દીકરાની વહુ છે અને અચ્છા. મારી સિસ્ટર છે. અરે મારા વાહ. કરતાં મોટી છે. બરાબર છે. તો તમને કુકિંગનો શોખ છે? હમણાં નવી નવી વાનગીઓ બનાવવાનો બહુ જ શોખ થઈ ગયો છે. અરે વાહ, એનું કોઈ ખાસ કારણ? મારા હસબન્ડને નવી નવી વાનગીઓ જ ખાવાનો બહુ શોખ છે, એટલે મને કહેતા હોય કે તું આ બનાય, તો પછી હું ટ્રાય કરું છું. એને રીતે હું બનાવતી હોઉં છું. અચ્છા, અને તમારા ઘરમાં કેટલા લોકો છે? મારા ઘરમાં 8 પર્સન છે આમ તો, પણ મારો સન એક યુકે છે, એટલે અત્યારે 6 જણા છીએ અમે. અચ્છા, તો એ 6 જણ સાથે મળીને કુકિંગ કરો છો કે પછી તમે જ ખાલી કરો છો? ના, મારા હસબન્ડને પણ બહુ શોખ છે કુકિંગ કરવાનો. એ બી કોક વાર કંઈક વાનગી બનાવવાની હોય તો મને કહે કે લા હું બનાવું છું, તું રહેવા દે. પંજાબી વાનગી બનાવવાની હોય તો પણ એ બનાવતા હોય છે. પનીરની સબ્જી એમના હાથની ખરેખર બહુ સરસ થાય છે. અરે વાહ. હા. અને તમારા વહુ તમને મદદ કરે છે? હા, મારા વહુ સવારમાં રસોઈ એ જ બનાવતી હોય છે. ઓકે. અને, તમે બહુ શાંત શાંત લાગો છો, કઈ બોલતા નથી ઘરે? બોલું છું ને, તો અહીંયા કેમ જોઈએ આટલા છીએ. કે અહીંયા આમ સાસુ માને બોલવા દો છો? એવું ના ના, છે? એવું કઈ નથી. તમે રસોઈ શો જુઓ છો? હા, જોઈએ છીએ. તમને કેવી વાનગીઓ બનાવવાનો શોખ છે? અવનવી
બધું જ ટ્રાય કરો છો હા, ઘરે, બધું જ એવું ટ્રાય છે? કરું છું. અચ્છા, અને તમે? મને પણ નવી નવી વાનગી બનાવવાનો બહુ શોખ છે. એટલે આમ તો હું ગુજરાતની પણ મહારાષ્ટ્રથી અત્યારે ત્યાં રહું છું, એટલે મહારાષ્ટ્રની બધી ઘણી બધી આઈટમો છે એવી જે આપણે ગુજરાતમાં પણ શરૂ થઈ ગઈ છે. મિસળ પાઉં છે, વડાપાઉં છે, બધું ગુજરાતની વાનગી જેવી કોઈ વાનગી નથી હોતી. બિલકુલ અને સાચી બહુ વાત છે. સરસ. અને આજે તો સરસ મજાની વાનગીનો ટેસ્ટ મળવાનો છે ને એમાં પણ મેંગોની સિઝન એટલે કેરીની સિઝનમાં આજે તો સરસ સરસ આપણે બધી વાનગી જમશું, ખાશું અને એન્જોય કરશું. અરે વાહ. છાયાબેન, તમે બીજું શું કરો છો કુકિંગ વગર? હું બીજું મ્યુઝિકલ પ્રોગ્રામ કરી રહી છું અને આનંદના ગરબા ભજન એ પણ હું કરું છું. અરે વાહ. એટલે તમે ઘરની સાથે સાથે બીજી બધી તમારી મનગમતી વસ્તુ એટલે કે સિંગિંગ અને બહારની સમાજને લગતી એક્ટિવિટીઝ પણ તમે બહુ જ સારી રીતે કરો છો. કરી રહી છું. તો શેફ, આજે તો એમની માટે કંઈક સ્પેશિયલ બનાવવું પડે. તમે મને વાનગીઓ તો કહી દીધી છે, આપણે એમની માટે સરપ્રાઈઝ રાખીએ. યસ. તો એક કામ કરીએ, સૌથી પહેલી રેસીપી બનાવવા માટે તમે અને છાયાબેન કિચન ટેબલ પર પહોંચી જાઓ ને અમે 4 જણ મસ્ત અહીંયા બેસીએ. ચોક્કસ. જય છાયાબેન. ચલો. ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ. તો છાયાબેન, કેરી ભાવે છે? બહુ જ ભાવે છે મને. આમ પાપડ ભાવે છે? આમ પાપડ તો કોને ના ભાવતો હોય, અને આ સિઝન તો કેરીની છે એટલે બધાને અલગ અલગ ફ્લેવરમાં અલગ અલગ વસ્તુ બનાવીને બધા ખાતા જ હોય છે, ફ્રોઝન કરતા હોય છે, કંઈ ને કંઈ રેસીપી બનાવતા હોય છે, આમનો પેલો જ્યુસ પણ બનાવતા હોય છે, બધા અલગ અલગ વસ્તુ બનાવતા હોય છે એટલે કેરી બધાને બહુ જ ભાવતી હોય છે. તમે તમારા ઘરે કેરીથી શું બનાવો છો કે જે દર વર્ષે તમારા ઘરે બને છે એમ? એક તો અથાણા તો કાયમ બનતા જ હોય, પછી શું કહેવાય કચુંબર બનાવતા હોય, કેરી અને કાંદાનું કચુંબર ખાસ બનાવતા હોઈએ છીએ. પછી એના માટે બપોરે બાફલો કહેતા ને, બાફલો, એ કેરીનો બાફલો બનાવતા હોય છે. અરે વાહ. પછી અલગ અલગ રેસીપી બધી બહુ જ બનાવતા હોઈએ છીએ અમે ઘરે. તો આજે આપણે મસ્ત મજાનો આમ પાપડ બનાવવાના છે. તમે બનાવો છો ઘરે આમ પાપડ? આમ પાપડ બનાવીએ છીએ પણ અમે અલગ રીતે બનાવીએ. તમારી રેસીપી અમે જોઈએ, અમને ખ્યાલ આવશે. ચોક્કસથી. તો ફટાફટ શરૂ કરીએ. શરૂ કરો. તો તમારી ફેવરેટ કેરી કઈ? મારી અત્યારે કેસર કેરી મને બહુ જ પ્રિય છે. એમ પણ ગુજરાતીઓને તો ઉનાળામાં તે આખા મહિનાઓની કેરીઓ ભરી નાખવાની, કેસર કેરીને પેટી લાવી દેવાની, આરામથી ઉનાળો પસાર કરવાનો. બરાબર, સાચી વાત છે તમારી. તો સૌથી પહેલા પેનમાં મેંગો પલ્પ લઈએ. બરાબર. 2 કપ જેટલો મેંગો પલ્પ લીધો છે. કોઈ પણ કેરીનો આપણે પલ્પ લઈ શકીએ છીએ. સરસ સરસ. એને થોડું કુક કરી લઈએ. આમ પાપડ એમ જનરલી 2 રીતના બનતા હોય છે, એક કાચી કેરીના પણ હોય અને પાકી કેરીના પણ હોય. બરાબર. આપણે આજે પાકી કેરીના બનાવીએ છીએ અને આમાં ઘણા બધા ફ્લેવર્સ પણ લોકો નાખતા હોય એડ છે, કરી શકાતા. બરાબર છે. પણ આપણે બહુ જ સિમ્પલ અને બેઝિક બનાવી રહ્યા છે. સહેજ ઉભરો આવ્યો છે. 1 કપ જેટલી ખાંડ છે. બરાબર. એમ જનરલી કેરી સ્વીટ જ હોય, પણ આપણે આમ પાપડ બનાવીએ છીએ જેને આપણે સ્ટોર પણ કરી શકીએ. બરાબર. એને થોડું એઝ અ પ્રિઝર્વેટિવ શુગર કામ કરી શકે, એટલે થોડું શુગર કદાચ લોંગ ટાઈમ માટે સેવ કરવું હોય તો પણ રાખી શકે, Right. એટલા માટે. બરાબર છે. અને એનાથી એકદમ આપણા જે આમ પાપડ હશે એમાં એકદમ શાઇન આવી જશે, કેમ બરાબર. કે શુગરમાં એનું પરફોર્મન્સ જે છે કે શુગર સિરપ બનાવે ત્યારે પણ શાઇન આવી જાય, તો આમાં લિક્વિડમાં જાય એટલે હંમેશા શાઇની થઈ જાય શુગર. કલર પણ આખો આમ અલગ લાગી રહ્યો, સરસ લાગી રહ્યો છે એકદમ. એમ જનરલી આમ પાપડ બનાવવા બહુ જ ડિફિકલ્ટ હોતા હોઈએ છે, હા હા હા. પણ કહેવાય ને કે એટલા બધા એફર્ટ્સ પછી અને એટલા બધા સ્ટ્રગલ પછી જે એન્ડ પ્લેટ હોય કે જે ફાઇનલ ડિશ હોય, એને જોઈને આમ એવું થાય કે હાશ આપણું સ્ટ્રગલ આટલું સરસ બન્યું છે. સારું બન્યું છે એમ. અને એ જ રીતે એ જ ફોર્મ્યુલા લાઈફમાં પણ એપ્લાય થાય છે કે આપણા એટલા બધા સંઘર્ષ હોય, આપણા એટલા બધા સ્ટ્રગલ હોય, અને પછી આપણને એ બધા સ્ટ્રગલ પછી આપણે જ્યારે સક્સેસ થઈએ ત્યારની જે શાંતિ હોય ને એનો આનંદ જ અલગ છે. અલગ જ હોય. 100% સાચી વાત છે. લાઈફમાં સ્ટ્રગલ તો આવવાની જ, પણ એવું રાહ ના જોઈએ કે બધી સ્ટ્રગલ પતે પછી હું કોઈ કાર્ય કરું. સ્ટ્રગલ સાથે જ તમે આગળ વધો ને, એ જ બહુ જ મોટી વાત છે. તો તમારી લાઈફમાં એવી કોઈ સ્ટ્રગલ હતી કે જ્યાં તમને એવું લાગ્યું હોય? સ્ટ્રગલ તો ઘણી જીવનમાં આવી છે કે છોકરાઓ નાના હતા, મારા મિસ્ટરને થોડું વાગ્યું હતું, એ વખતે થોડી તકલીફ આવી ગઈ હતી, પણ એ વખતે એમાંથી બહાર હું હિંમતથી પોતાના મોઢો મજબૂત રાખી અને એમાંથી હું બહાર નીકળી છું. એટલે એમાં મેં બહુ સાહસ વૃત્તિ રાખી અને મેં એમાંથી આગળ વધી છું. અને માતાજી પર બહુ જ ભરોસો મને, કે અમારા કુળદેવી પર બહુ જ ભરોસો છે કે માં તું કરીશ તે સારું કરીશ, એમ વિશ્વાસ રાખીને હું આગળ વધી છું. તો લગભગ કેટલા વર્ષો સુધી આ બધી મુશ્કેલીનો તમે સામનો કર્યો છે? લગભગ 15 વર્ષ જેવું તો સમયગાળો ગયો જ તો, કારણ કે તકલીફો બધી વાળા ઉપરાપરી અલગ અલગ પ્રકારની આવી ગઈ જીવનમાં. એટલે એમાંથી
સ્ટ્રગલ બી બહુ જ પહોંચી છે, પણ એમાંથી પાર પડી ગયું છે બધું, એટલે વાંધો નથી આવ્યો. તો આટલી બધી મુશ્કેલીમાં મતલબ તમને સૌથી વધારે સપોર્ટ કોનો રહ્યો છે? મારા સાસરી પક્ષમાં બધા પણ બહુ સપોર્ટ આપ્યું છે મને, અને મારે પિયર પક્ષમાં બી બહુ સપોર્ટ આપ્યો છે. એટલે એવા ટાઈમે હું એમાંથી જલ્દી બહાર નીકળી શકી. એટલે એક સમય એવો બી આવે ઘણીવાર માણસને તો ડિપ્રેશનમાં આવી જાય, એ તકલીફ એવી હોય છે ઘણીવાર. એટલે એવા ટાઈમે મને બહુ સપોર્ટ મળ્યો છે, અને ભગવાનનો સાથ પહેલો તો એ જ. બરાબર, એ તો છે જ. સાચી વાત છે. પણ ઘર પરિવાર જ તો એક એવી વસ્તુ છે કે જે સાથે હોય ને તો આપણે દુનિયાની બધી મુશ્કેલીઓ પાર જીતી પાડી શકીએ. લઈએ. સાચી વાત છે. તો જે તમે નારી મોરચામાં છો અને જે સમાજ પ્રત્યે એક કાર્ય કરો છો, તો એમાં તમે કઈ રીતે કાર્યરત છો? એટલે હું ભાવસાર સમાજની અંદર અત્યારે મહિલા મોરચામાં ઉપપ્રમુખ છું, અને અહીંયા આગળ મહિલા મોરચા મહામંત્રી હમણાં મને પદ મળ્યું છે. અને હું ઘરડા ઘર હોય વૃદ્ધાશ્રમોમાં, એમાં મારા દ્વારા યથાશક્તિ જે યોગદાન આપી શકાતું હોય, ધારો કે મને ગાવાનો શોખ છે તો હું ગઈને એ લોકોને ખુશી આપી શકું અરે છું, વાહ. ડોનેશન આપીને એ લોકોને ખુશી આપી શકું છું. ખૂબ જ સરસ એક કાર્ય કરો છો તમે સમાજ માટે. સાચી વાત છે. તમારાથી ઘણા બધા લોકો પ્રેરિત થતા હશે આવા કાર્યો કરવા માટે. એટલે એ બધી વસ્તુ આમ તો બધા કે તો કઈ વસ્તુ આપણે કરતા હોય તો શેર નહીં કરવાની, પણ એકચ્યુઅલી હું શેર કરું છું ને તો મારું જોઈને 5 માણસ તૈયાર થાય છે કે આજે મારી ફ્રેન્ડને મન થયું કે જો છાયા બધાને આપે છે તો હું પણ કેમ ના આપું. તો આજે મારી પ્રેરણાથી એ લોકો 15-20 જણા લોકો એવા છે કે બધા અલગ અલગ સંસ્થામાં ડોનેશન કરતા થઈ ગયા છે. મારું જોઈને એ લોકોને એવું થયું કે આ કરી શકે તો હું કેમ ના કરી શકું, તો એ બધા પણ એવી રીતે આપવા તૈયાર થઈ ગયા છે. એટલે આપણા માટે કોઈક શુભ સંદેશો આપણે આપી રહ્યા છે લોકોને કે ભાઈ આપણે એમને નહીં કરવા ખાતા નથી કરતા, પણ દિલથી કરીએ છીએ. તો આપણી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે. બરાબર છે. હવે એમાં થોડા આપણે સ્પાઇસીસ નાખી દઈએ, કેમ કે હંમેશા ચટપટો જ હોય. આમ પાપડ, થોડો ચાટ મસાલો 1/2 ટીસ્પૂન જેટલો, બરાબર અને થોડું બ્લેક સોલ્ટ, બરાબર થોડું આપણે 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું નાખીએ. બરાબર. થોડીક તીખાશ આવશે અને કલર પણ સારો આવશે ને આમ પાપડને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જશે. વાહ વાહ, તો ફ્લેવર તો ઓર સરસ થઈ જશે હવે. ચોક્કસ, અને એટલો ચટપટો થવાનો છે, બિલકુલ આપણા દર્શક મિત્રો જેવો. અરે વાહ વાહ વાહ. સારી રીતે આને મિક્સ કરી લઈએ અને આને થોડું રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. બરાબર છે. પછી એને સ્પ્રેડ કરવાનું હશે ને? અરે તું આવી ગયો? હા શેફ. અરે રસોઈયો તું આવ્યો આજે? હા છાયાબેન, મને સાંભળવા મળ્યું છે કે તમે ગીતો બહુ સારા ગાઓ છો, તો મને ગીત સંભળાવો ને, તો ડેટાબેઝમાં હું સ્ટોર કરું એને. હા હા શ્યોર, તમે કહો છો તો હું સંભળાવીશ ચોક્કસ તમને. સંભળાવો તો પછી. તો છાયાબેન રસોઈયો પણ આટલું બધું કહે છે ને, હવે તો મને પણ સાચે એમ થાય છે કે તમે આટલું સરસ સિંગિંગ કરો છો તો એક સોંગ તો થઈ જ જાય. વાહ વાહ, શું વાત છે છાયાબેન, તમે તો જબરદસ્ત ગાઓ છો. થેન્ક યુ. અરે વાહ વાહ છાયાબેન, તમે તો એકદમ જાણે પ્લેબેક સિંગર ગાતા હોય એવું ગાયા. હે ને? તો પછી આમણે તો સિંગિંગમાં પણ જવું જોઈએ. ખરેખર ખરેખર છાયાબેન. થેન્ક યુ. ઓહો રસોઈયો, થઈ ગયો ને તારો ડેટા સ્ટોર? જા જા, હવે નીકળ, ચાલ જા, થઈ ગયું તારું. ઓ શેફ પ્લીઝ ટોક ટુ મી રિસ્પેક્ટફુલી. રસોઈયાજ ભાઈ પ્લીઝ તમે જશો, અમારે કુકિંગ કરવું છે. હા બસ થેન્ક યુ, ચાલો હું જાઉં. વેલકમ, બાય. તો આપણું મિક્સર તો મસ્ત ઠંડુ થઈ ગયું છે. બરાબર. હવે એને એક થાળીમાં આપણે પાથરી લઈએ. થાળીમાં પહેલા થોડું આપણે ઓઇલથી બ્રશ કરી લઈએ. વધારે ઓઇલ નથી લેવાનું, વધારે ઓઇલ લઈશું તો પાપડમાં થોડો ઓઇલનો ટેસ્ટ આવી જશે. બરાબર. સ્ટોર કરવો તો બહુ ટાઈમ માટે પછી ના સારું. હા, અને તેલ એટલે કે આપણા પાપડ ઇઝીલી ઉખડી જાય. ઉખડી જાય. તો હવે આને પાથરી દઈએ. આને સરખી રીતે મસ્ત રીતે ગોળ ફેરવીને આખી થાળીમાં મસ્ત સ્પ્રેડ કરી દેવાનું છે બરાબર. ચારે બાજુ. અને હવે આને 3 થી 4 દિવસમાં, કાં તો જ્યાં સુધી ઉપરથી આપણે અળીએ અને સ્ટીકી ના હોય ત્યાં સુધી એને તડકામાં રાખવાનું છે. પણ એટલું પણ નથી સુકાવાનું કે એ સુકાઈને ક્રિસ્પ થઈ જાય. આપણે તળવાવાળા પાપડ નથી જોઈતા, બરાબર. એટલે આપણે જસ્ટ આપણે ટચ કરી અને થોડું જેલી જેવું ફીલ થાય ત્યાં સુધી એને સુકાવા દેવાનું છે. બરાબર, બહુ સરસ તમે તો બનાવી દીધી રેસીપી. તો હવે આને તડકામાં મૂકી દઈએ. ઓકે, મૂકી દઈશું. પણ તમારે એટલી રાહ જોવાની જરૂર નથી. તમારી માટે મેં ઓલરેડી 2 દિવસ પહેલાથી એક બનાવીને મસ્ત આમ પાપડ તૈયાર રાખ્યા છે. Okay. તો તમે શાંતિથી બેસો, હું ફટાફટ બીજી 2 રેસીપી બનાવીને લાવું છું. અને દર્શક મિત્રો, ત્યાં સુધી તમે એક નાનો એવો આમ પાપડ જેવો ચટપટો બ્રેક લઈ લો.
વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. ફ્રાઈડ રાઈસ તો આપણે બધાએ ખાધા જ છે, પણ આ મેંગો ફ્રાઈડ રાઈસ આપણે ક્યારેય ટ્રાય નહીં કર્યા હોય. તો ચાલો ફટાફટ શેફ પાસેથી શીખી લઈએ. તો શેફ, આજે આપણે મેંગો ફ્રાઈડ રાઈસ બનાવવાના છીએ, રાઈટ? તો નોર્મલ ફ્રાઈડ રાઈસ કરતા આ ફ્રાઈડ રાઈસ અલગ કેવી રીતે છે? બહુ સિમ્પલ, એમાં મેંગો છે. વાવ, વેરી નાઇસ શેફ. આવી જ આશા હતી તમારી પાસેથી. રસોઈઓ જોડે રહી રહીને તમારા જવાબ પણ સાવ એના જેવા થઈ ગયા છે. અરે વાહ, તું મને રસોઈ સાથે કમ્પેર કરે. હા, તમે એની સાથે વધારે રેસીપી બનાવો છો ને એટલે. પણ બેસ્ટ ફ્રેન્ડ તો તારો છે. એ તો શેફ, હું એના જેવા જોક્સ નથી મારતી ને, તમે મારો છો એટલે. બેક ટુ રેસીપી. યસ, તો શું છે એમાં એવું અલગ બહુ મેંગો જ- સિવાય? બહુ જ સિમ્પલ છે. મેંગો જ છે જે છે, અચ્છા. બાકી તો આપણા બેઝિક ફ્રાઈડ રાઈસ છે. ઓકે, તો સ્ટાર્ટ કરી દઈએ. ચલો ફટાફટ. તો સૌથી પહેલા કઢાઈ લઈએ. બહુ જ સિમ્પલ પ્રોસેસ છે જે આપણે ઘરે. તું બનાવે છે ફ્રાઈડ રાઈસ? ના, ક્યારેક ક્યારેક. ખીચડી આવડતી હશે ખાલી. હા તો બહુ જ, હા, એવું થાય કે ફ્રાઈડ રાઈસ બનાવતા બનાવતા ખીચડી બની જાય. એ તો એક્સપેક્ટેડ હા. છે ને. ઓઇલ લઈએ હમ 1 ટેબલ સ્પૂન. ઓઇલ ગરમ થાય એટલે લસણ છે જીરું સમારેલું 1 ટેબલ સ્પૂન જેટલું લઈએ, અને સાથે ઝીણું સમારેલું જિંજર. તો મેંગો મંચુરિયન બનાવે? એ ભાઈ, તું એક્સપેરિમેન્ટ ના કરીશ. રહેવા દે. તમે મેંગો ફ્રાઈડ રાઈસ તો બનાવો જ છો ને, મેંગો એમ પણ થોડું વધારે એમ. મેંગો એમ પણ થાઈલેન્ડમાં ખવાય જ રાઈસ સાથે. યસ યસ. એની ઘણી બધી રેસિપીઝ બનતી હોય છે, પણ આપણે જસ્ટ એક ટ્વિસ્ટ આપ્યો કે કાચીની જગ્યાએ પાકી કેરી. ઓકે, જો શેફ આનો ટેસ્ટ સારો નહીં લાગે ને તો મહેમાન મારશે તમને. હવે મારી તો ખબર નહીં, પણ તું જોઈ લેજે મંચુરિયન ટ્રાય કરે તો મને કહેજે ખરા. પણ હું પહેલા મહેમાનને નહીં કરાવું ને, હું પહેલા પોતે હા, કરીશ. એટલે મને કહેજે કે તારો એક્સપેરિમેન્ટ સક્સેસ થાય છે કે નહીં. પણ હું તમારી જેમ પાકી કેરી નહીં લઉં, કાચી કેરી લઈશ. તો એ તો મુઠિયા થયા. તો આપણે કયું ચાઇનીઝ રહેવા દીધું છે. વાત તો સાચી છે. મેંગો એક એવી વસ્તુ છે ને કે એને આપણે બધા જ ફોર્મમાં ખાઈ શકીએ છીએ, એટલે મેં વિચાર્યું કે આજે ફ્રાઈડ રાઈસ સાથે ખાઈએ. તો તમે પહેલા ટ્રાય કર્યો છે ને? ઓફકોર્સ. ઓકે. અને ટ્રસ્ટ મી, જે નોર્મલ ફ્રાઈડ રાઈસ છે ને એના કરતા બહુ જ બેસ્ટ રાઈસ બને છે. ઓકે. તો જિંજર અને ગાર્લિક થોડું બ્રાઉન થાય. ઝીણી સમારેલી એક ડુંગળી છે. ઝીણું લેવાય કાં તો ડાઈસ કરેલું લેવાય. હવે તું એમ ના પૂછતી કે ડાઈસ. ના ના ના, એટલું ખબર છે મને. શું? સ્ક્વેર શેપમાં ડાઈસ શેપમાં કટિંગ હોય. વાહ, ચલો આવડે છે. ઝીણું સમારેલું ગાજર છે, અડધું ગાજર લઈએ. સાથે મસ્ત મજાના કલરફુલ બેલ પેપર્સ. ગ્રીન કલરનું બેલ પેપર, સાથે થોડું રેડ અને થોડું યલો. ઓકે. કલરફુલ રાઈસ બનવાના છે. ફ્રેન્ચ બીન્સ છે એટલે ફણસી ઝીણી સમારેલી. તો એ 1/4. ફ્રેન્ચમાં વાત કરતા હશે? હા, કર એની સાથે. બોલાવો તો યુક્તિને. મને નથી આવડતી ફ્રેન્ચ. સ્વાદ. ફ્રેન્ચ બીન્સ ખાય છે પણ ફ્રેન્ચ નથી આવડતી. તમે પણ ઇન્ડો ચાઇનીઝ ફૂડ બનાવો છો, ચાઇનીઝ ફૂડ બનાવો છો, તો ચાઇનીઝ બોલો છો? હા. બોલો. સિંહાણ. જેને આવડતી હશે ને એ બી મારવા આવશે. જે સમજી ગયા હશે જેને આવડતી હશે. મેં યુક્તિ કીધું પ્લીઝ તો શું? પ્લીઝ. મેં યુક્તિ કીધું, સમજી ના. ગયા ને તમે? ના. તો ટ્રાય કર પાકી કેરી. આટલી બધી કાચી કેરી કરે છે તો રસોઈમાં બી કાચી જ રહી જવાની છે. શેફ, આટલું બધું સાચું નતું બોલવાનું. બોલવું પડે ક્યારેક. બીટર આ થઈ ગયું હશે ને? હા હા, જો બેક ટુ રેસિપી. થઈ ગયા છે. ચલો સોયા સોસ નાખીએ 1 ટીસ્પૂન. જો પાકી કેરી તો ગળી હશે એટલે રાઈસ ગળ્યા નહીં થાય, પણ થોડી બાઈટ આવશે ગળાશની. ઓકે. એટલે આપણે ચીલી સોસ નાખીએ થોડો વધારે, 2 ટેબલ સ્પૂન જેટલો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, સોયા સોસ અને ચીલી સોસમાં પણ મીઠું હોય યસ. એટલે થોડું ઓછું નાખજે તું પણ. ના, એ મારો એકવાર એક્સપેરિમેન્ટ થઈ ગયો હતો એટલે અરે વાહ, કેવો હવે બેલેન્સ છે.
કેવો સોય સોસ વધારે પડી ગયો હતો અને પાછું મીઠું પણ વધારે હતું એટલે વાહ શું વાત છે. હા, પણ સ્ટાર્ટિંગના ફેઝમાં થોડી તમને ખબર હોય કે સોય સોસ કેટલું લેવાનું હોય, તમે તો એક્સપેરિમેન્ટ કરતા હો. પણ તારો તો હજુ સ્ટાર્ટિંગ ફેસ જ ચાલુ છે. સ્ટાર્ટિંગ ફેઝ જ નથી પત્તું મારું. બોઇલ્ડ રાઈસ લીધા છે 1 થી 1.5 કપ જેટલા, પલાળીને એને બોઇલ કરી દીધા છે. ઓકે શેફ, જરા ધ્યાનથી, કેમ? રાઈસ તૂટી ના જાય ને. ફ્રાઈડ રાઈસ ની ખીચડી બનાવે છે અને રાઈસ, અચ્છા એટલે જ ખીચડી બની હતી. વાહ, તમે સમજતા નથી શેફ. ના ના, હવે આખી તારી સ્ટોરી સમજી ગયો. કેમ ખીચડી બની હતી ને એને તો કેમ ફ્રાઈડ રાઈસ ની ખીચડી કહે છે. મને ખબર પડે છે મારી ભૂલ ક્યાં થાય છે. પણ ખાલી એને સુધારવી નથી. સુધારી દઉં તો પછી હું તમારી જગ્યાએ ના આવી જાઉં. મને કઈ જ વાંધો નથી. ના ના, મને મારું કામ વધારે વાલું છે. તો આપણા ફ્રાઈડ રાઈસ સરસ મજાના થઈ ગયા છે. હવે આને 2 મિનિટ કુક થવા દઈએ Okay. ધીમા તાપે. થોડું ત્યાં સુધી ચોપિંગ કરી લઈએ. શું લાગે છે, કરી લઈશ તું? આજે તે કઈ જ નથી કર્યું. શેફ, અહીંયા ઊભી ઊભી બોલું છું ને આટલું બધું. મારું કામ કરું છું, તમે તમારું કામ કરો. કોઈ બાત નહીં, નેક્સ્ટ ટાઈમ ચોપિંગ માટે એમ પણ હું રિસ્ક ના લઉં. આટલું મોટું ચપ્પુ જોઈને બિચારા ચપ્પાને વાગી જાય, મતલબ તને વાગી જાય. રસોઈઓ સાથે ઓછું રહો. સોરી. લીલી ડુંગળીનો લીલો ભાગ લીધો છે, એને મસ્ત ચોપ કરી લઈએ. જો આટલું સરસ શોપિંગ તો મારાથી ક્યાંથી થતું. એ કરો તો શીખો તો થાય ને. કેટલી મજા આવે આમ. મને તો એક કામ કરો, તમે એન્કરિંગ શીખી લો. હા ચલ, પાક્કું? શીખી લઈશ. હા શ્યોર. હા હા, શીખી લઈશ. આ ચોપિંગ કરી લો પછી. થોડી કોથમીર. જો તું શીખતી હોય ને, કુકિંગ શીખતી હોય તો હું એન્કરિંગ શીખી લઈશ. મેં એવી કોઈ શરત નથી મૂકી. ના પણ તો શરત વગર તો પછી ના હોય. ના 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 ના. એના બદલે તારે બી શીખવું પડે કુકિંગ, તો પછી હું એન્કરિંગ શીખું, હે ને? હું રસોઈઓ જેવું શીખીશ ને, લેમ જોક્સ મારવાનું. એ તો એમ બી મારે છે. લે, થોડું વધારે આમ પ્રો થઈ જઈશ એમાં. હવે શું જ બોલવું મારે. રસોઈયાના જોક તો સારા પણ હોય છે. જો તું શીખતી હોય ને, કુકિંગ શીખતી હોય તો હું એન્કરિંગ શીખી લઈશ. મેં એવી કોઈ શરત નથી મૂકી. ના પણ તો શરત વગર તો પછી ના હોય. ના 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 ના. એના બદલે તારે બી શીખવું પડે કુકિંગ, તો પછી હું એન્કરિંગ શીખું, હે ને? હું રસોઈઓ જેવું શીખીશ ને, લેમ જોક્સ મારવાનું. એ તો એમ બી મારે છે. લે, થોડું વધારે આમ પ્રો થઈ જઈશ એમાં. હવે શું જ બોલવું મારે. રસોઈયાના જોક તો સારા પણ હોય છે. બોલાવ. ના થેન્ક યુ. ના ના, બોલાવ ને. આવશે આવશે, હમણાં આવશે. એકવાર મિક્સ કરીએ. મસ્ત મજાના છૂટા છૂટા આપણા ફ્રાઈડ રાઈસ, જે ખીચડી બનતા બનતા બચી ગયા છે. કારણ કે તમે બનાવો છો. યસ. અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, ખીચડીમાં ફ્રાઈડ રાઈસ માટે મેંગો. તને ભાવે ને એટલી કેરી તું લેજે. તમે નાખી દો બિંદાસ. 1 મેંગો લીધી છે મેં. અને હવે ગેસ બંધ કરી દેવાનો, કારણ Okay. કે કેરીને કુક નથી કરવાની આપણે, નહીં તો એના બધા જ્યુસીસ રિલીઝ થઈ જશે. અને એને હલકા હાથે ખાલી રાઈસમાં મિક્સ કરી દઈશું. ઓકે. એટલું ફ્લેવર બેલેન્સ હશે ને આનું. થોડું તીખું, ખાટું અને કેરીની મીઠાશ. પરફેક્ટ ફ્રાઈડ રાઈસ. મહેમાન કહેશે ને, એ તો તમે જાતે કેમ કહો છો? કહેવું પડે પહેલા. શેફ તો કરશે જ ને પોતાના વખાણ. હવે જોક્સ અપાર્ટ, લાસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ મસ્ત મજાની લીલી ડુંગળી, કોથમીર થોડી લાસ્ટ માટે પણ બચાવીશું, અને થોડા ટોસ્ટ કરેલા સેસમે એટલે તલ છે 1 ટીસ્પૂન જેટલા, એ લઈએ. ફરી એકવાર મિક્સ કરી લઈએ અને તૈયાર છે આપણા મેંગો ફ્રાઈડ રાઈસ. પ્લેટિંગ કરી લઈએ. પાકી કેરીના. તો સર્વ કરીએ. યસ.
જોયું, દેખાઈ ગયું ને આમાં પણ ગુજરાત. ફ્રાઈડ રાઈસમાં પણ મેંગો. એવું નહીં શેફ, ઘણી બધી ડિશિસમાં મેંગો હોય છે. હા, મેં જ કીધું હમણાં. રાઈટ. અને આની ઉપર આપણે ચીઝ નાખીએ તો બસ મસ્ત લાગશે. ના, બોલાવ રસોઈયોને પાછો. અરે બહુ યાદ આવે છે તને તારા મારો બેસ્ટ તો ફ્રેન્ડ છે, મને તો યાદ આવે ને. અને લાસ્ટમાં જેટલા મેંગો અંદર નાખ્યા એટલા જ ઉપર પણ નાખીએ. ઓકે. લાગવું જોઈએ ને મેંગો ફ્રાઈડ રાઈસ છે. અને થોડી લીલી ડુંગળી મસ્ત મજાનો કલર આપશે. અને એક સુંદર કોથમીરની ડાળખી. તો તૈયાર છે આપણા મેંગો ફ્રાઈડ રાઈસ. આઈ હોપ આપણા મહેમાનને ભાવશે. ભાવશે જ. મેંગો ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર છે અને હવે સમય થયો છે મેજિક મંત્ર જોવાનો. એ જોઈશું પણ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. હવે સમય થઈ ગયો છે મેજિક મંત્ર જોવાનો. તો ચાલો ફટાફટ આજના મેજિક મંત્રમાં શું છે એ પણ જોઈ લઈએ. તો આપણે જ્યારે રસોઈમાં કોથમીરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કોથમીરને આપણે કટ કરીને થોડી વાર પણ હવામાં ખુલ્લી રાખીએ તો તે સુકાઈ જાય છે. પણ આના માટેનું સોલ્યુશન છે. તો એક છે કે આપણે કોથમીરને કટ કરીને લાંબા સમય સુધી હવામાં ખુલ્લી ન રાખવી જોઈએ અને સાથે સાથે એ કોથમીરને આપણે એક એરટાઇટ કન્ટેનરમાં બંધ કરવી જોઈએ અને એની ઉપર એક ભીનું ટીશ્યુ પેપર, થોડું ભીનું ટીશ્યુ પેપર રાખવું જોઈએ, જેનાથી શું થશે કે ટીશ્યુ પેપરની મોઇસ્ચર છે એ કોથમીરને હાઇડ્રેટ રાખે છે. એની સાથે સાથે હજી એક ટીપ છે, જો તમારે કોથમીરને લાંબા સમય માટે એટલે કે અઠવાડિયા માટે તરોતાજા અને લીલીછમ રાખવી તો તમે શું કરશો? એના માટે તમારે કોથમીરને લાવીને એને ડંડી સાથે એક પાણી ભરેલા ગ્લાસમાં ફ્રીજમાં મૂકી દેવાની અને એ ફ્રીજમાંથી તમે જ્યારે પણ એ કોથમીરને કાઢશો ત્યારે એકદમ લીલીછમ જોવા મળશે. તો હા, આ હતી આપણી કોથમીરને તરોતાજા અને લીલીછમ રાખવા માટેની ટીપ. શેફ, શું બનાવવાના છો? આપણે મસ્ત મજાની મેંગો પાઈ બનાવવાના છે. એટલે બેક્ડ મેંગો પાઈ? ના, બેક નહીં પણ કોલ્ડ. ઓકે, એટલે જેને બેકિંગ ના આવડતું એ પણ આ ડેઝર્ટ બનાવી શકે. હા, ઈઝી છે અને હા ઓફકોર્સ તારા જેવા મારા લોકો બહુ. તો આજે તું બનાવજે. હા મતલબ પેલું ચોપિંગ વાળું. હા, એના બદલે આ ડેઝર્ટ બનાવીશ. થેન્ક ગોડ, આજે સૂરજ ક્યાંથી ઉગ્યો છે? જોઈને નતા? ના, સેમ બાજુથી જ ઉગે, પૂર્વ બાજુથી જ. લાગતું નથી જોઈને આજે. રેસીપી સમજાવો. તો બહુ જ ઈઝી છે. આપણે બેકિંગ જેને ના આવડતું હોય ને એના માટે જસ્ટ એસેમ્બલ કરો, થોડા લેયર્સ કરો, સેટ કરો અને સર્વ કરો. ઓકે, એટલે આમ કહેવાય તો જલ્દી બની જાય કે ને સેટ કરવામાં ટાઈમ લાગે? એમ તો જલ્દી બની જાય પણ સેટ કરવા માટે તો ટાઈમ જોઈએ, જેમ તને કુકિંગ કરવા માટે ટાઈમ જોઈએ. મને તો બહુ જ ટાઈમ જોઈએ છે. ઓકે, તો પ્રોસેસ સમજાવો. કાં તો તને- સ્ટાર્ટ કરી દો. તને આવડે છે ને? શેફ, મને પાઈ બનાવતા નથી આવડતી. એ બનાવવામાં પાયો થોડો કાચો છે. સાચે હું રિસ્ક લઉં? ઇજ્જતનો સવાલ છે ગેસ્ટ આગળ. અરે નહીં નહીં, તમને સારા જ માર્ક્સ મળશે. હું એવું નહીં કહું કે મેં બનાવી છે. ચલો. શ્યોર? હા શેફ. ચલો, તો સૌથી પહેલા આપણે બેઝ બનાવી દઈએ. થોડો તારો પાયો બનાવીને આપી પાકો દો. થઈ જાય. ક્રશ્ડ બિસ્કિટનો ભૂક્કો લીધો છે. કોઈ પણ બિસ્કિટ લઈ શકીએ આપણે. મેં ડાયજેસ્ટિવ બિસ્કિટ લીધા છે, ઓલમોસ્ટ 1 થી 1.5 કપ જેટલા. અને આમાં મેલ્ટેડ બટર છે 2 થી 3 ટેબલ સ્પૂન, થોડું સ્વીટનર, આઈસિંગ શુગર 1 ટેબલ સ્પૂન. અને આને બધાને મિક્સ કરી લઈએ. તો ને આ પાઈ જ આવડે છે કે પછી કેક વેક બનાવતા પણ મેં આવડે? કીધું તો ખરું, પાઈ નથી આવડતી. મતલબ કેક બી નથી આવડતી. હા, થોડું થાય અને બાઇન્ડિંગ જેવું દેખાય ને ત્યાં સુધી મિક્સ કરવાનું છે. મે બી 1-2 ટેબલ સ્પૂન થી વધારે બટર જઈ શકે. યુક્તિ, મને લાગે છે થોડું બટર જોઈશે હજુ. શું લાગે Okay. છે? હા શેફ, મને પણ એવું લાગે છે. આવી ગયું બટર. અરે વાહ, કંઈક તો કામમાં આવ્યો. તમે માંગ્યું બટર અને હું લઈને આવ્યો બટર. કેટલા રાઈટ ટાઈમ પર આવ્યો, પહેલી વાર. પહેલી વાર. યસ, લાવ. થેન્ક યુ. વેલકમ. બસ બટર આપી દીધું ને, જા. તારું શું કામ છે આમાં? અરે હું તમને મોજ કરાવીશ ને અહીંયા. એટલે તું પાછો કોઈ સવાલ લઈને આવ્યો છે? ના ના, સવાલ તો નથી પણ ટીપ ટીપ ટીપ. આને નાચતા આવડે છે? ના, એને નચાવતા આવડે છે. તો
શું એન્ટરટેન કરશે? અરે સેફ. તારા સિસ્ટમમાં સોંગ્સ નથી વાગતા? વાગે તો છે પણ કોઈ ડાન્સ કરે તો વગાડું. નચાવતા જ આવડે છે. મેં પહેલા જ કીધું પણ તમારે પૂછવું હતું. એક કામ કરીએ રસોઈયો, શેફ આટલું કરી દે ને પછી રેસીપી હું બનાવું ને તું શેફને ડાન્સ કરાવ. શું કહે છે? વાહ, શું વાત છે, યુક્તિ રસોઈ બનાવશે? એટલે ટ્રાય કરીશ. તો પછી મારે અહીંયા જ રહેવું પડશે. પણ રસોઈયો, તને લાગે છે કે હું આવો રિસ્ક લઉં? હા એ પણ છે આમ તો. ઓ હેલો, હું બનાવી જ શકું છું. તું જા ચાર્જિંગ કર તારું, નહીં તો પાછો હેંગ થઈ જઈશ વચ્ચે. જા. સારું, મને ખબર જ છે નહીં થાય. હું તો આ ચાલ્યો. ચાંપલા. હાશ, ગયો. તો મેં પાઈનું ટીન લીધું છે, પણ સૌથી પહેલા એને બ્રશ લગાવી દઈએ બટરથી, એટલે જલ્દી ડિમોલ્ડ થઈ જાય. તો આ પાઈનો આપણે જે બેઝ હતો, પાઈનો પાયો. પાઈનો પાયો, યસ. અને આને એક વાટકી કે કપથી બધી બાજુ સરખી રીતે સ્પ્રેડ કરવાનું છે. અને આને સાઇડ્સથી પણ એકવાર દબાઈ દઈએ. શેફ, તો સાઈડ એની પતલી રાખવાની છે કે એ પણ થોડી થીક? ના, આખું જે ટોટલી બેઝ છે ઇક્વલી રહે એ રીતે જ આપણે સેટ કરવાનું છે, કે બધી બાજુ એની સાઇડ્સ ઇક્વલી જ લાગે. તો પાઈનો પાયો તૈયાર છે. ઓકે, હવે આને સેટ કરીને આગળની પ્રોસેસ કરીએ. એને કેટલી વાર સુધી સેટ કરીશું? અને આપણે જ્યાં સુધી અંદરનું એનું ફિલિંગ બનાવીએ ત્યાં સુધી એને સેટ થવા દઈએ. ઓકે. તો whipped cream લીધું છે મેં 1/4 કપ જેટલું. આને આપણે ઇલેક્ટ્રિક બીટરથી બીટ કરી લઈએ. કરવું છે ટ્રાય? ના, કરી લઉં, ચાલો. શ્યોર? હા હા. ભગવાનનું નામ લઈને કર. ઓકે, જો આમ પકડવાનું ને? હા, સીધું રાખવાનું. ઓકે. શેફ, હજી કેટલું? હવે એમાં શુગર નાખવાની છે, એટલે હું કહું એટલી શુગર નાખ. એક ચમચી નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું. હવે ફરી કર. ઓન કરી દઉં ને? શેફ, જોયું ને કેટલું સરસ ક્રીમ whip કરી દીધું મેં. હા, પણ એને આપણે થોડું સેટ થવા દઈએ. ઓકે, તો હવે શું કરવાનું છે? હવે એક બોલમાં ક્રીમ ચીઝ લઈએ સૌથી પહેલા. બધું જ? યસ. 1/2 કપ જેટલું ક્રીમ ચીઝ છે. રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ. ઓકે. પહેલા એને વિસ્ક કરવાનું, એ થોડું ક્રીમી થાય પછી આગળના ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના. યુક્તિ, બહુ જ ફાસ્ટ કરવું પડે. આ પાઈ ક્યાં બની હતી સૌથી પહેલા? જો તું ટોપિક ના બદલ. હવે મેંગો પલ્પ. પાકી કેરી છે. ભાઈ, ડેઝર્ટમાં પાકી કેરી જ હોય? અરે, મને તો ખબર જ નથી. મને એમ કે યુક્તિ કાચી જ નાખતી હશે. ના. આ થઈ ગયું છે? હા, થઈ ગયું છે. હવે એમાં વ્હાઈટ ચોકલેટ નાખવાની છે. કેટલી નાખીશું વ્હાઈટ ચોકલેટ? બધી જ. આખો બોલ? કેમ નાખીએ છીએ આપણે વ્હાઈટ ચોકલેટ? થોડું થીક થાય ક્રીમ ચીઝ? ના, એ સરખી રીતે સેટ થાય. ઓકે. તો આ ક્યારે એડ કરીશું આપણે કેરીના ટુકડા? એ હવે લાસ્ટમાં, અને પછી આની અંદર? ઓકે. અને પછી ગાર્નિશિંગમાં. તો સારી રીતે વિસ થઈ ગયું છે. રેડી? રેડી. હવે એમાં લાસ્ટમાં થોડા અડધા મેંગો પીસીસ આપણે નાખીશું. ઓકે. અને એને કટ એન્ડ ફોલ્ડ થી મિક્સ કરીશું. ઓકે. આવડે છે? હા હા. અરે વાહ, કટ એન્ડ ફોલ્ડ એટલે પાછી તો કપડા વાળવા બેસી જાય. કપડાને કટ કોણ કરે? ચલો. મેંગો પીસીસ. યસ. અડધી મેંગોના આપણે પીસીસ લીધા છે. ડરાવે છે કે આમ જન્મમાં અડધી હોય. કટ એન્ડ ફોલ્ડ. અરે વાહ, આવડી ગયું. પણ આવું કેમ કરવાનું? એટલે મને આ કરતા આવડે છે પણ કેમ કરવાનું એ હજી નથી સમજાયું. કારણ કે એની અંદરનું જે એરેશન હોય એ બહાર ના નીકળી જાય. ઓકે. લાસ્ટમાં તમે જે નાખો ને એને કટ એન્ડ ફોલ્ડ થી જ મિક્સ કરવાનું. કારણ કે લાસ્ટમાં પછી આપણે વિસ્કર થી કરીએ ને તો જે બી થીક વસ્તુ હોય ને તો એનાથી બધું એરેશન બહાર નીકળી જાય. તો એ મિક્સ થઈ ગયું છે. હવે પાઈના મોલ્ડમાં નાખી દઈએ. હું કરી લઉં. આપકા સાથી અહીં તક કા થા. કૃપયા વિદાય લીજીએ. હા હા, શાંતિ. તો પાઈનો મોલ્ડ લઈએ અને એમાં આપણું મિક્સર નાખી દઈએ. મેંગો અને આને ઇવનલી ચમચી વડે સ્પ્રેડ કરી દઈએ. તો આપણી મેંગો પાઈ ઓલમોસ્ટ તૈયાર છે. ઓકે. તો આને સેટ કરીએ 3 થી 4 કલાક અને પછી ગાર્નિશ કરીએ. ઓકે. તો યુક્તિએ બનાવેલી પાઈ સેટ થઈ છે. તમે જ બનાવ્યો હતો ને બેઝ? અંદર વાળું નથી થયું, એ તે બનાવ્યું હતું. કટ કરીને ચેક કરો, પ્રોપર સેટ થઈ ગયું છે. પહેલા હું ગાર્નિશિંગ કરી લઉં. ઓકે. થેન્ક યુ. તો એક કેરી લઈએ આપણે. પાતળી આની સ્લાઇસ કરી લઈએ. ઓકે. એને આપણે મસ્ત છે ને ફૂલો બનાવીએ અને આને હાથ વડે
આપણે ફૂલ બનાવવાનું છે. પછી આને ઉચકીને કેવી રીતે મૂકશો? બતાડું. એને આપણે સ્પેચ્યુલા કે નાઇફ વડે નીચે નાખીને ઓકે. અને આને આપણે આની સાથે જ જોઈન્ટ કરી દઈએ. સરસ. તો આપણું ફૂલ તો તૈયાર છે. ચોપિંગ બોર્ડ લઈએ સાઈડમાં અને લઈ લઈએ પાઈ. હવે મને પણ થોડી બીક લાગશે. ના ના, તમે કરી લેશો. તો આને ધીમે રહીને તો સાઈડમાં whipped cream લગાવીએ. ગુડ. એટલે મસ્ત લાગે છે. થેન્ક યુ. થોડા પુદીનાના પત્તા મૂકી દઈએ ક્યાંય ક્યાંય. તો તૈયાર છે આપણી મેંગો પાઈ. જોઈને તો બહુ જ ડિલિશિયસ લાગે છે. આઈ એમ શ્યોર ટેસ્ટમાં પણ હશે જ. હશે જ, તે બનાવી છે. યસ. બધી જ વાનગીઓ મહેમાનને સર્વ કરીએ એ પહેલા તમે લઈ લો એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. આપણી ત્રણેય વાનગીઓ બનીને તૈયાર છે. શેફ અને રસોઈઓ પણ તૈયાર છે. તો ચાલો ફટાફટ બધી જ રેસીપી આપણા મહેમાન પાસે લઈ જઈએ. તો શેફ રેડી? રેડી. બધી ડિશિસ આપી દો રસોઈઓને. ચલો, રસોઈઓ તૈયાર. યસ યસ, ઈ એમ રેડી. આ ફ્રાઈડ રાઈસ, આ મેંગો પાઈ અને આ આમ પાપડ. રસોઈઓ હેંગ નથી થયો ને તું? બિલકુલ નહીં. તો પહોંચી જા મહેમાન પાસે. સારું, તો પછી ફોલો મી ગાઈઝ. તો છાયાબેન, આમ પાપડની સાથે મસ્ત મજાની બે ડિશિસ તૈયાર છે. મેંગો ફ્રાઈડ રાઈસ અને મેંગો પાઈ. વાહ વાહ, તો સરસ. તમે ટેસ્ટ કરવા તૈયાર છો? હા હા, તમે આટલા સરસ પ્રેમથી બનાવ્યું છે, તમે લઈશું જ કેમ નહીં લઈશું? તો ટેસ્ટ કરીએ. જરૂર. Sure. જો. મેંગો ફ્રાઈડ રાઈસ, મેંગો પાઈ અને આ મસ્ત મજાના મેંગો પાપડ જે મેં અને છાયાબેને બનાવ્યા છે. વાહ વાહ, બહુ જ સરસ છે. મેંગો ફ્રાઈડ રાઈસ સાંભળીને કઈ આમ અજીબ ના લાગ્યું? લાગ્યું ને? લાગ્યું. ફ્રાઈડ રાઈસમાં મેંગો. Mango. ફ્રાઈડ રાઈસ તો ખાતા હોય પણ મેંગો બાઈટ અત્યારે સિઝન છે એટલે થોડું કેવું ટેસ્ટ કહેવાય, ખટ્ટો મીઠો રહે. એ ટેસ્ટ કરીને કેજો પછી કેવું લાગ્યું કે તો નહીં. ફાઇન જ થવાનું છે. એમને બનાવ્યું છે એટલું સરસ તો ફાઇન જ લાગશે. શેફ સર્વ કરી દો. ચોક્કસ. Yes. તો કેરી ઓન કિચન સ્પેશિયલ વીક ચાલી રહ્યું છે આપણું, એટલે શેફે ખાસ તમારા માટે બધી જ વાનગીઓ કેરીથી બનાવી છે. તો કેવી આમ દેખાવમાં કેવી લાગી રહી છે? ડેકોરેશન જોઈને તેમ થાય કે અમે ફટાફટ ખાઈ લઈએ તો એવું લાગી રાગોને રહ્યું છે. જુઓ છો. એનો ટેસ્ટ કરી લઈએ એમ લાગી રહ્યું છે. તો રાના જોશો જરાય, સર્વિસ taste પણ કરી બહુ લો. ફાઇન કરી છે એમને. ઓકે, મેંગો ફ્રાઈડ રાઈસ એકદમ બેસ્ટ. અરે વાહ, લાગે છે નોર્મલ ફ્રાઈડ રાઈસ જેવા. એનાથી થોડુંક ડિફરન્ટ. વાહ, શું વાત છે. ફ્રાઈડ રાઈસ આપણે બધા જ ખાતા હોઈએ છીએ, પણ કેરીની સિઝનમાં અને એમાં પણ કેરી ઓન કિચન સ્પેશિયલ વીક હોય ને મેંગો ફ્રાઈડ રાઈસ ના બને કેવી રીતે ચાલે? આ ફ્રાઈડ રાઈસ તમારા ઘરે બનાવવા માટે રીકેપ જોઈ લો. જો તમને લાગતું હોય કે કેરી ફક્ત રસપુરીમાં જ શોભે તો ભાઈ તમે ખોટા છો, કારણ કે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મેંગો ફ્રાઈડ રાઈસ. સામગ્રી: તેલ 1 ટેબલસ્પૂન, લસણ ઝીણું સમારેલું 1 ટેબલસ્પૂન, આદુ ઝીણું સમારેલું 1 ટેબલસ્પૂન, ડુંગળી ઝીણી સમારેલી 1 નંગ, ગાજર ઝીણું સમારેલું અડધો કપ, કેપ્સિકમ લીલું, લાલ, પીળું અડધો કપ, ફણસી ઝીણી સમારેલી 1/4 કપ, સોયા સોસ 1 ટીસ્પૂન, રેડ ચીલી સોસ 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, બાફેલા ચોખા 1 થી 1.5 કપ, પાકી કેરી ટુકડા 1 નંગ, લીલી ડુંગળી સજાવટ માટે, કોથમીર સજાવટ માટે, શેકેલા તલ 1 ટીસ્પૂન. સૌથી પહેલા એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ઝીણું સમારેલું લસણ અને આદુ સાતળો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. હવે તેમાં ગાજર, રંગબેરંગી કેપ્સિકમ અને ફણસી ઉમેરી તે થોડા ક્રન્ચી રહે ત્યાં સુધી સાતળી લો. હવે આ મિશ્રણમાં સોયા સોસ, રેડ ચીલી સોસ અને મીઠું ઉમેરી બરાબર હલાવો. ત્યારબાદ બાફેલા ચોખા ઉમેરી હળવા હાથે મિક્સ કરો જેથી દાણા આખા રહે. હવે ખાસ સ્ટેપ: ગેસ બંધ કરી તેમાં પાકી કેરીના ટુકડા ઉમેરો અને બરાબર મિક્સ કરો. છેલ્લે લીલી ડુંગળી, કોથમીર અને શેકેલા તલથી ગાર્નિશ કરી સર્વ કરો. આ મેંગો ફ્રાઈડ રાઈસ ખાઈને તમે કહેશો કે કેરીનો આવો ઉપયોગ તો સપનામાં પણ નહોતો વિચાર્યો. મેમ, તમને કેવું લાગ્યું? મેંગો પાઈ મને બહુ જ ખરેખર સ્વીટ અમે મને બહુ પસંદ છે અને બધા બહુ જ ગમે, બહુ જ ભાઈ અરે વાહ, શું વાત છે. એમાં સેટ થઈ છે સરખી રીતે? સરસ થઈ ગયું.
થઈ મેં ગયું. બનાવી છે ને એટલે સેટ થઈ જ જાય. અંદર વાળું જે સ્ટફિંગ છે હા, એ એ મેં બનાવ્યું છે બનાવ્યું છે. અંડર માય ગાઈડન્સ. આખો ટેસ્ટ મેંગોનો આખો ડિફરન્ટ છે, બહુ સરસ લાગી રહ્યો છે. સ્ટફિંગ વાહ. કર્યું છે તમે અંદર મેંગો અને ક્રીમ. મેંગો છે, ક્રીમ ચીઝ base? છે, વ્હાઈટ ચોકલેટ છે, બેઝમાં ડાયજેસ્ટિવ બિસ્કિટ અને બટરનો આપણે એક બેઝ બનાવ્યો છે અને એને સેટ કર્યો છે. બરાબર. બેસ્ટ 3 in 1 બધા ટેસ્ટ હા છે. હા. બીનાબેનને તો મેંગો પાઈ બહુ જ ભાવી અને એમણે એવું પણ નક્કી કર્યું છે કે એમના ઘરે ચોક્કસથી બનાવશે. તો તમે પણ ઘરે બનાવવા માટે રિકેપ જોઈ લો. જો સાસુ વહુના ઝઘડામાં મીઠાશ લાવવી હોય તો જલ્દીથી તમારી ડાયરી કાઢો અને આ મેંગો પાઈની રેસીપી ફટાફટ નોંધી લો. સામગ્રી: ડાયજેસ્ટિવ બિસ્કિટનો ભૂક્કો 1 થી 1.5 કપ, ઓગળેલું માખણ 3 થી 4 ટેબલસ્પૂન, આઈસિંગ શુગર 1 ટેબલસ્પૂન, વિપિંગ ક્રીમ 1/4 કપ, ક્રીમ ચીઝ અડધો કપ, દળેલી ખાંડ સ્વાદ મુજબ, પાકી કેરીનો પલ્પ 1 કપ, વ્હાઈટ ચોકલેટ મેલ્ટેડ અડધો કપ, પાકી કેરીના ટુકડા અડધો કપ, ફુદીનાના પાન ગાર્નિશિંગ માટે. બનાવવાની રીત: ડાયજેસ્ટિવ બિસ્કિટના ભૂક્કામાં ઓગળેલું માખણ અને થોડી આઈસિંગ શુગર ભેળવી દેવાની છે. આ મિશ્રણને પાઈ મોલ્ડમાં સરખી રીતે દબાવીને સેટ કરી લો. હવે વારો છે ક્રીમી ફિલિંગનો, જેના માટે એક બાઉલમાં વિપિંગ ક્રીમ અને ખાંડને બીટ કરી લો. બીજા બાઉલમાં ક્રીમ ચીઝને ફેટીને તેમાં તાજી કેરીનો પલ્પ અને ઓગળેલી વ્હાઈટ ચોકલેટ મિક્સ કરો. હવે આ બંને મિશ્રણને ભેગા કરી તેમાં કેરીના નાના ટુકડા નાખી હળવા હાથે મિક્સ કરો. આ તૈયાર ક્રીમને બિસ્કિટના બેઝ પર પાથરીને અંતમાં પાઈ પર કેરીની સુંદર સ્લાઇસ ગોઠવી વિપિંગ ક્રીમ અને પુદીનાના પાનથી સજાવીને ઠંડી ઠંડી પીરસો. આમ પાપડ ખરેખર ખૂબ સરસ છે. મેં ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કર્યું આમ પાપડ, પણ ખૂબ સરસ ટેસ્ટ લાગ્યો. 100 on 100. મોનિકા બેને આજ સુધી ક્યારેય આમ પાપડ નતા ખાધા, પણ જ્યારે શેફે એમની રીતે આમ પાપડ બનાવીને ચખાડ્યા તો એમને બહુ જ ભાવ્યા. તમે પણ ઘરે એને બનાવવા માટે રિકેપ જોઈ લો. તો ફટાફટ આમ પાપડ બનાવવાની આ રીત નોંધી લો. સામગ્રી: કેરીનો પલ્પ 2 કપ, ખાંડ 1 કપ, ચાટ મસાલો અડધી ટીસ્પૂન, સંચળ અડધી ટીસ્પૂન, લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન, તેલ બ્રશ કરવા માટે જરૂર મુજબ. બનાવવાની રીત: સૌપ્રથમ એક પેનમાં 2 કપ કેરીનો પલ્પ લો અને તેને મીડિયમ આંચ પર ગરમ કરો. પલ્પમાં સહેજ ઉભરો આવે એટલે તેમાં 1 કપ ખાંડ ઉમેરીને સતત હલાવતા રહો જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય અને મિશ્રણ ચકચકિત ન થઈ જાય. ખાંડ ઓગળ્યા પછી તેમાં અડધી ચમચી ચાટ મસાલો, સંચળ અને લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરો. મિશ્રણને થોડું ઠંડુ થવા દો. હવે એક થાળીમાં તેલ લગાવીને આ મિશ્રણને સરખી રીતે પાથરી દો. આ થાળીને 3 થી 4 દિવસ સુધી તડકામાં સૂકવવા દો. પણ ધ્યાન રાખજો કે તે એકદમ કડક ન થઈ જાય. બસ જેલી જેવું ટેક્સચર આવે એટલે સમજી લેવું કે તૈયાર છે. એટલે આમ પાપડ જ નહીં, ત્રણેય વાનગીઓ ખૂબ સરસ છે. અરે વાહ, શું વાત છે. તો તમારા ઘરે આ ત્રણેય વસ્તુ બનશે ને હવે? હા, હવે બનશે, ચોક્કસ, sure બનશે. ચોક્કસ, sure. આમ પાપડ બનાવીએ છીએ, પણ એમને જે બનાવ્યું એમાં અમે ખાલી હવે લાલ મરચું નથી નાખતા. એ બધું નાખીને જે બનાવીને ટેસ્ટ આખો અલગ છે. અમે સિર્ફ આ જ બનાવીએ છીએ, પાપડ સિમ્પલ ને એમાં અચ્છા, સાકર. એટલે જ તો અમારા શેફનો ટ્વિસ્ટ બધી જ વાનગીઓમાં હોય છે. કંઈક નવું ડિફરન્ટ લાગે. અને મેં એ પણ કીધું કે હવે આ કેક હું બનાવીશ હવે. અરે વાહ. ના, તમે મેંગો ફ્રાઈડ રાઈસ પણ બનાવજો, કેમ કે એ સૌથી અલગ છે એ તો આજની. અલગ છે, અલગ છે. રેસીપી તમારે જોડથી નામ શીખી સાંભળીને મને એ વખતે એવું લાગ્યું કે આમાં શું કઈ રીતનું હશે, પણ મેં ચાખ્યું એટલે મને ખબર પડી કે ખરેખર બહુ સરસ સરસ, taste એટલે છે. જનરલી આપણે રો મેંગો રાઈસ ખાતા હા, એ તો હોઈએ બધા ખાતા હોય. સાઉથ ઇન્ડિયન, અને આ થોડું એને આપણે વિદેશ મોકલી દઈએ એટલે મેંગો ફ્રાઈડ રાઈસ થઈ ગયા. સરસ, સરસ સરસ, બહુ સરસ. સરસ. પણ આ બધું ઘરે બનાવશો ત્યારે અમારા શેફને બોલાવશો ને? શ્યોર બોલાવીશ. મેં તેમને એ પણ કીધું કે જે પણ તમારી ફિયાન્સી આવશે એને તો કેટલી મજા આટલી સરસ lucky વાનગી person. ખાવા મળે એને કેટલી મજા આવશે અરે વાહ, અરે વાહ. પ્લીઝ એન્જોય. જો તમે પણ ભાવસાર ફેમિલીની જેમ આવી જ મહેમાન ગતિ માણવા માંગો છો તો પછી રાહ કોની જુઓ છો? તમારી ડિટેલ્સ અમને આ સરનામે મોકલી આપો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.